યુએઈના પ્રેસિડેન્ટ આજે અમદાવાદમાં આવી રહ્યા છે અને એવામાં નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ બંને આજે રોડ શો કરવાના છે. ત્યારે ગઈકાલે પણ અમદાવાદના એરપોર્ટથી લઈને ગાંધીનગર જવાવાળા રૂટ તરફ એ રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલું. ત્યારે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ બાબતે હર્ષ સંઘવીનું શું કહેવું છે, આવો સાંભળીએ. 10મી આવૃત્તિનો શુભારંભ થવા છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024 ગેટવે ટુ ધ ફ્યુચર. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કાલે આ ઐતિહાસિક કાર્યક્રમની શરૂઆત થવા છે. આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ સ્વાગત માટે અમદાવાદ શહેરના, ગાંધીનગર નગરના, જિલ્લાના, અમદાવાદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતી નાગરિકો, દેશના લોકપ્રિય નેતા અને દેશના મિત્ર આવા બેઉ મહેમાનોના સ્વાગત માટે ઐતિહાસિક તૈયારીઓ નાગરિકો દ્વારા કરવામાં આવી. નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ આપણે પ્રધાનમંત્રીશ્રીની દરેક વિઝિટમાં આપણે લોકોએ જોયો છે. આજે એક વિશેષ ઉત્સાહ છે કે પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી 20 વર્ષ પહેલા વાઇબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરવામાં આવેલી ને જે વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ પહોંચ્યો, ગુજરાતના ખૂણે ખૂણે લોકોને રોજગારીની નવી તકો મળી અને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ફરી એકવાર ગુજરાતના નાગરિકો માટે બીજી નવી તકો આપણે સૌને મળવાની છે. આ એક અતિ મહત્વનો આપણો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ થકી ગુજરાતના કરોડો નાગરિકોને એમના ભવિષ્ય ઉજ્જવળ થાય તે દિશામાં વાઇબ્રન્ટ ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે ના ભૂતોના ભવિષ્ય એક અદ્ભુત પ્રકારનું સ્વાગત પ્રધાનમંત્રીશ્રીનું અને યુએઈના પ્રેસિડેન્ટનું કરવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે. આ કાર્યક્રમમાં કુલ મલાવીને 16થી વધારે રાજ્યોની અલગ અલગ કલાકૃતિઓ, ગુજરાત, આસામ, રાજસ્થાન, એ જ રીતે કેરલાથી લઈને અનેક રાજ્યોની અલગ અલગ કલાકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે. એક ભારતના સંદેશા જોડેનું આ સ્વાગત એ અદ્ભુત સ્વાગત હશે અને આ સ્વાગત માટે લોકો આપ જોઈ શકો છો કે હજી આપણા મહેમાન યુએઈથી નીકળ્યા નથી. તેની પહેલા ગુજરાતના નાગરિકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી અને આપણા મહેમાનના સ્વાગત માટે તૈયાર છે.